આમ લંકા નગરીને સળગાવી સીતાજીનો સંદેશો લઈ અને હનુમાન ભગવાન રામની પાસે આવી અને કહેવા લાગ્યા કે પ્રભુ, હવે વિલંબ કરવાનો કોઈ અર્થ નથી. હવે જલ્દીથી આપણે બધા એ લંકામાં પહોંચી જઈએ, રાક્ષસોનો વિનાશ કરી અને જલ્દીથી હવે સીતાજીને લઈ આવીએ. પ્રભુ, જો હવે તમે વાર કરશો ને, 1 મહિનાનો સમય લાગશે તો સીતાજી એ જીવિત નહીં રહી શકે. અને ત્યારે રામ લક્ષ્મણ સુગ્રીવની સાથે 18 પદ્મ રીછ વાનરોની સેના લઈ અને સમુદ્રના કિનારે ભગવાન આવી પહોંચ્યા છે. આ બાજુ લંકામાં વિભીષણ એ પણ રાવણની સભાનો ત્યાગ કરી અને ભગવાન રામના શરણે આવે અને ભગવાન રામ એ વિભીષણનો સ્વીકાર કરે છે. રાવણને મારે એ પેલા ભગવાન રામ એ વિભીષણના લલાટમાં રાજ્યનો તિલક કરી દે છે. અને એના પછી ભગવાન રામ એ સમુદ્રના કિનારે સમુદ્રને માર્ગ આપવા માટે વિનંતી કરે છે. વિભીષણને કહ્યું કે લંકા જવા માટે આ 400 ગામનો જે સમુદ્ર છે એનું કરવું. ત્યારે વિભીષણે કહ્યું કે પ્રભુ, તમારું આમ તો એક બાણે આખા સમુદ્રને હુકવી નાખે, પણ એ છતાંય સૌથી પહેલા તો સમુદ્રને વિનય કરો, તમે વિનંતી કરો. એટલે ભગવાન રામ સમુદ્રના કિનારે અનશન ઉપર બેઠા છે. 3 દિવસ સુધી ભગવાન બેઠા, છતાં પણ એ જળ સમુદ્રએ જ્યારે માન્યો નહીં એટલે ભગવાન રામને ક્રોધ આવ્યો છે. ભગવાન રામ એ લક્ષ્મણને કહેવા લાગ્યા કે લક્ષ્મણ, હવે જલ્દીથી મારા ધનુષ્ય બાણ લાવ, કારણ કે આ જળ સમુદ્ર એ હવે એમ માનવાનું નથી. ભગવાને ક્રોધ કર્યો. ભગવાન કહેવા લાગ્યા કે ખારી જમીનમાં બીજ રોપવાથી એમાં અંકુર ફૂટતા નથી. શઠની પ્રત્યે વિનય અને કુટિલની પ્રત્યે પ્રીતિ, કંજૂસને ઉદારતાનો ઉપદેશ, આ બધુંય નકામું છે. એટલે લક્ષ્મણને કહે કે જલ્દીથી તું મારું ધનુષ્ય બાણ લાવ. ભગવાન રામને ક્રોધ આવ્યો છે અને ભગવાને અગ્નિબાણનું સંધાન કર્યું. ભગવાને અગ્નિબાણનું સંધાન કર્યું એટલે સમુદ્રની મધ્યમાં જ્વાળાઓ ઉઠવા લાગી છે. જે જળચર સમૂહ એ વ્યાકુળ થઈ ગયો છે અને સમુદ્ર એ બ્રાહ્મણનું રૂપ લઈ અને ભગવાન રામના શરણે આવ્યો છે. ભગવાનના શરણમાં પડી ગયો છે. સમુદ્ર બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો એટલે ભગવાન રામનો ક્રોધ શાંત થઈ ગયો છે. સમુદ્રએ કહેવા લાગ્યો કે પ્રભુ, તમે મને જે શિક્ષા કરીને બહુ સારું કર્યું છે, કારણ ઢોલગવાર સૂત્ર પશુનાની સકલ તાડન કે ओ प्रभु भलकी न मोही सिख दीनी मर्यादा पुनि तुम्हारी. श्री राम. સમુદ્ર એ ભગવાનના શરણે આવ્યો છે. ભગવાને કહેવા લાગ્યા કે લંકામાં કઈ રીતે જાવું એનો ઉપાય બતાવો. અને ત્યારે સમુદ્રએ કહ્યું છે કે પ્રભુ, તમારી વાનર સેનામાં નલ નીલ નામના જે ભાઈઓ છે ને, એમના હાથે પાણીમાં પથ્થર તરે છે, એટલે તમે એમના હાથે આ સમુદ્ર ઉપર સેતુનું નિર્માણ કરાવો. આવું કહી અને સમુદ્ર એ ત્યાંથી પોતાના ભવનમાં ગયો છે. ભગવાનની પાસેથી સમુદ્રએ વિદાય લીધી અને અહીંયા ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ એ રામચરિત માનસના 5મા સોપાન સુંદરકાંડને અહીંયા વિરામ આપે છે.